આદમી પાર્ટી અરવલ્લી મોડાસા દ્વારા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધી અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં એવી માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 6 માસૂમ દીકરીઓ પર બળાત્કારના બનાવ સામે આવ્યા છે। મહિલાઓ અસલામત છે, માટે ગુજરાત ગૃહમંત્રી સંઘવીને પદભ્રષ્ટ કરવામાં આવે। નમસ્કાર, જયદીપ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। દુઃખ સાથે જણાવવું પડે છે કે ગુજરાતની અંદર છેલ્લા 20 દિવસથી જે ઘટનાઓ થવા પામી છે, શરૂઆત મોડાસાથી જ કરું। જ્યારે મોડાસાની ભૂમિ પર આપણે ઊભા છીએ કે અરવલ્લીની અંદર મોડાસાની અંદર એક 6ઠ્ઠા ધોરણમાં મોડ 11 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ થયું। ત્યાર પછી દાહોદની અંદર દુષ્કર્મ થાય છે। ત્યાર પછી ગાંધીનગરની અંદર 2 દીકરીઓનું અપહરણ થાય, સુરેન્દ્રનગરની અંદર ઘટના સામે આવે છે। ત્યાર પછી હોસ્ટેલ ત્યાંની રાજકોટની વાત કરીએ ત્યાં પણ ઘટના આવે છે, જસદણની વાત આવે છે। ગઈકાલે ગાંધીનગરથી 2 દીકરીઓનું અપહરણ થયું છે। આજે બરોડાની ઘટનાની અંદર કે 16 વર્ષની નાબાલિગ દીકરીઓ, જે પરંપરાની જો હું વાત કરું કે જે ભારતની પરંપરા છે, ખાસ કરીને નવરાત્રિનો જે સમયગાળો ચાલે છે, એ પરંપરાની જે વાત કરું કે જેમાં મૂલ્યવાદી આપણી પરંપરાઓ હતી કે નાની બાલિકાઓને આપણે દુર્ગા તરીકે પૂજન કરતું હતું। કુમારિકાઓને હર ઘેર હિન્દુ ધર્મની અંદર જો તમે માનતા હો તો કુમારિકાઓની ઘરે ઘરે પૂજા થતી હતી। જ્યારે આજના સમયની અંદર એક કુમારી દીકરી, એક 5-7 વર્ષની 15 વર્ષની દીકરી ઉપર એને પિંકી નાખવામાં આવે છે નરાધમો અને અસામાજિક જેને કહેવાય કે તત્વો દ્વારા। અને માનનીય હર્ષ સંઘવીજી, માનનીય શબ્દ લગાડો કે ના લગાડો, એક સવાલ એટલા માટે ઊભો થાય કે એમની ભાષા જે છે, અમે તો સુસજ્જન શિક્ષિત માણસો છીએ, એનાથી એમના જેવી ભાષા અમને ના આવડે, પણ મારે એ કહેવું દુઃખ સાથે કહેવું પડે છે કે કહે છે કે દાદાની સરકારની અંદર દાદાગીરી નહીં ચલેગી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જ્યારે એમની સી લેંગ્વેજની ભાષા એ મીડિયામાં આવે છે ત્યારે દુઃખ 100% થાય છે। ભાઈ, તમે કઈ રીતે ગૃહમંત્રી તરીકે શું કામ કરી રહ્યા છો? આજે 20 દિવસની નવરાત્રિના પિરિયડની અંદર કે જ્યાં ખરેખર નારીનું સન્માન થાય, સશક્તિકરણની વાતો થાય છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો થાય છે, ત્યારે એક વાલી છે, દીકરીનો બાપ, આજે ટેન્શનમાં રહે છે કે મારી દીકરી ગરબે જાય છે તો સુરક્ષિત ઘરે આવશે કે નહીં, એક આ મોટો સવાલ સતાવે છે। અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ, અમારા જે જિલ્લા મહિલા પ્રમુખ છે બેન શ્રી લક્ષ્મીબેનની અધ્યક્ષતાની સમગ્ર અરવલ્લી ટીમ વતીથી માનનીય કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રીને અમે એક નમ્ર નિવેદન અને એક આવેદનપત્ર જારી કર્યું છે કે એક દાખલારૂપ એક્ઝામ્પલ આપવામાં આવે કે બહેનોની સુરક્ષા માટે તમે કયા પગલાં લેશો। આવા નરાધમોને જાહેરની અંદર જે ફાસ્ટ ટ્રેક કોર્ટોની અંદર જે કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે એમને એવી સજારૂપ, એવું ઉદાહરણરૂપ સજા કરો કે જેથી કરીને આવનારા સમયની અંદર આવા નરાધમ જે અસામાજિક તત્વો છે 7 વાર વિચાર કરે છે કે એમાંથી કશું વરસે નહીં। અને ગૃહમંત્રીની એટલું પણ કહેવું છે કે ભૂતકાળની કેટલીય સરકારો આવી ભારતની અંદર 75 વર્ષની અંદર કેટલાય મિનિસ્ટરોએ, દાખલા તરીકે UPA 2ની અંદર શિવરાજ પાટીલે પોતાનું રાજીનામું આપેલું જે તે વખતે, કેમ ગૃહમંત્રી તરીકે ત્યારે તેમને એમ લાગ્યું કે આપણે અહીંયાથી હટી જવા જેવું છે। તો ભાઈ હર્ષભાઈ સંઘવી સાહેબ, આમ બી આપ 8 પાસ છો, કદાચ તમને ક્ષમતા કરતો વધારે કદાચ પદ મળી ગયું હોય તો મહેરબાની કરી અને મહિલા બહેનો માટે 2 હાથ જોડી વિનંતી કરું છું, એક દીકરીના બાપ તરીકે વિનંતી કરું છું કે શક્તિ ના હોય તો તમે તમારી જગ્યા છોડી દો। અમે 162-63 ભેગા થયા છે, એમાં કોઈ સક્ષમ માણસ તમારામાં હશે, એની જગ્યા આપી દો। આ મારા કહેવાનો અધિકાર નથી, પણ દીકરીના બાપ તરીકે હું કહું છું કે જે મહિલાઓની, દીકરીઓની જે સુરક્ષાનો જે ક્રમ જારી થયો છે એ કોઈ એંગલથી તમને ત્યાં ગૃહમંત્રી તરીકે બેસવા માટે મને લાગતું નથી કે તમને શોભાયમાન થતું। બાકી તમારી ભાષા તો આખા ગુજરાતે જોઈ છે। એટલે ફરીથી હું જયદીપ ચૌહાણ, આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે ન વાત કરતો, એક દીકરીના બાપ તરીકે તમને જાહેરમાં આ સરકારી જમીનની અંદર અથવા તો સેવા સદન અરવલ્લી ખાતે હું નમ્ર નિવેદન કરું કે સાહેબ જગ્યા છોડી દો। એક દીકરી પીંખાય છે અને જેની પીંખાય છે અને ખ્યાલ આવે છે કે એ દીકરી કેવી શું હાલત થાય છે પરિવારની। હું અનુભવ્યું છે, હું એ પરિવારની મુલાકાતે જઈ આવ્યો છું। તમે કેટલાની મુલાકાત કરીએ તમારે જોવાનું, પણ અમે મુલાકાત કરીને આવ્યા છીએ અને મા બાપની હાલત બહુ કફોડી છે। એટલે મહિલાઓની સુરક્ષાઓ માત્ર કાગળ ઉપર ન રહેતો, તમે દ્રષ્ટાંતરૂપ એક ઉદાહરણ આપો જેથી કરીને ગુજરાતના વાલીઓ, ગુજરાતનો દીકરીનો બાપ પોતાની દીકરીની સુરક્ષા હેતુ માટે નિશ્ચય રહે। ધન્યવાદ। ભારત માતા કી જય। બાકી એવું કહી શકાય છે કે આજે તો પરંપરાગત જે આપણી જે મૂલ્યલક્ષી જે વાતો હતી, કે આપણી પરંપરાગત વાતો હતી, એના પર મૂડીવાદી નીતિઓ કદાચ હાવી થતી હોય એવું લાગે છે। હવે મારો શબ્દ પકડજો
કે મૂડીવાદી નીતિઓ હાવી થાય છે. દીકરીની કોઈ વેલ્યુ નથી. એ પરંપરા ભારતની હતી કે જ્યાં મહિલાની એક શક્તિ તરીકે આપણે ઉપાસના કરતા હતા. પણ આજે કોઈની કોઈ જગ્યાએ એ મહિલા માતા તરીકે સુરક્ષિત ન રહેતો મૂડીવાદી ઉપર જેની કહેવાય સત્તાધારીઓ ઉપર હાવી થતા એવું લાગે છે. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.